أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم درود و سلام થાય હઝરત નબી કરીમ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલે પાક ઉપર. આજ સોમવાર તારીખ 23 સપ્ટેમ્બર 2013નું રિવ્યુ ધ પ્રેસ આપ લોકોને અહીં રેવિન્યુન ટાપુ ઉપરથી સૈંધની પાટનગરથી અપાઈ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાનો લગભગ આખરી અઠવાડિયો છે અને આજના સમાચાર આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ખબરોથી શરૂ કરીએ. આપણે દૈનિક જુર્નાલીય છાપાઓ લે કોતિદિયન અને જુર્નાલ de Lilleમાંથી સમાચારોનો ટૂંકસાર લેશું અને સૌ પ્રથમ લે કોતિદિયન વર્તમાન પત્ર ઉઠાવીએ અને પાઠ 50 et 51 50 અને 51 નંબરના પાનાઓ ઉપર આવીએ, જ્યાં ઈરાન અને સિરિયાના નવીન છાપવામાં આવ્યા છે. પાનું ઉગાડીએ તે અગાઉ આપ સર્વે ખોજા ટીવી એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. પાઠ 50 નંબરના પાના ઉપર લે કોતિદિયન જણાવે છે કે 131 શેફ દેતા અને એ de ગવર્નમેન્ટ, રાષ્ટ્રપતિઓ અને રાજ્ય શાસન પ્રમુખો અને 60 મિનિસ્ટર des affaires étrangères, 60 વિદેશી પ્રધાનો આ અઠવાડિયે ન્યૂયોર્ક ખાતે અમેરિકામાં 68મી એસેમ્બલી générale de l'ONU 68મી જનરલ સભા યુનોની માટે લોકો મળશે, જેમાં મુખ્યત્વે સિરિયાની કોફલી સંઘર્ષ ખાસ જગ્યા રોકશે અને ઈરાનના નવા પ્રમુખની પશ્ચિમી દેશો તરફ ઉદ્ઘાટન ઉવેરતુર હોવા ઉપર વિચાર કરવામાં આવશે. ઈરાનના પ્રમુખ હસન રોહાની ત્યાં મંગળવારના ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્સવા હોલાન્ડની મુલાકાત લેશે અને અમેરિકાના પ્રમુખ બારાક ઓબામાની મુલાકાત લીએ એવી વકી છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકાનું કહેવું છે કે 21 ઓગસ્ટના બશર અલ અસદે આર્મશિમિક કેમિકલ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો, જ્યારે કે સિરિયાનો મોટો સહાયક રશિયા તેમના વિરુદ્ધ પોકારે છે કે તે કામ વિરોધીઓનું હતું. સિરિયાની સરકાર તેમની પાસે શું હથિયાર રસાયણક આર્મશિમિક છે તેનું લિસ્ટ સોંપી આપી છે, પરંતુ પશ્ચિમી દેશોનું સખત પગલાં લેવાના ઈરાદા વિરુદ્ધ રશિયા પોતાનો મત જુદો આપી રહ્યો છે. સિરિયાનો બીજો સાથી ઈરાનના પ્રમુખ હસન રૂહાની મંગળવાર બપોરના યુનોની સભામાં ONUની એસેમ્બલી જેનરલમાં પોતાનું પ્રવચન આપશે, અમુક કલાકો બાદ જ્યારે બારાક ઓબામા અને ફ્રાન્સવા હોલાન્ડ ભાષણ કરી ચૂક્યા હશે. પાઠ 51 ઉપર લે કોતિદિયન ટાંકે છે, એટલે 51 નંબરના પેજ ઉપર, કે હસન રોહાની ગઈકાલ પોતાના પ્રવચનમાં ઈરાન ખાતે જણાવ્યું હતું, એટલે પોતાના એક પ્રવચનની અંદર કે જે તેમણે લશ્કરી વાર્ષિક કવાયત દેફિલે આન્યુલે દે ફોર્સેસ આર્મે સામે આપ્યું હતું કે ઈરાનીઓને પણ પ્રગતિ ઇખ્તિયાર કરવી છે અને તે બોમ્બ એટોમિક બનાવવાની કોશિશ કરતી નથી. પશ્ચિમી દેશોને ઈરાનના હકનો પૂરી રીતે ઓળખવા જોઈએ, ન્યુક્લિયરના લગતા હકને અને યુરાનિયમને વધારવાના હક કે જે ઈરાનની જમીન ઉપર કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય કાનૂનોની હદમાં રહીને. અગર પશ્ચિમી દેશો આ વાતને કબૂલ રાખે, તેણે વધુમાં કહ્યું હતું, તો ઈરાનીઓ કહે છે કે આપણે એકબીજાથી સહકારથી કામ કરવા તૈયાર છીએ, આપણે સાથે મળીને આ કાંઠાના મૂંઝવણ પ્રશ્નોનો તેમજ દુનિયાભરના મુશ્કેલાતનો ઉકેલ લાવી શકીએ છીએ. લે કોતિદિયન પાઠ 50 ઉપર 50 નંબરના પેજ ઉપર અને ઝીર પાઠ 53 ઉપર 53 નંબરના પાના ઉપર બંને છાપાઓ કેન્યા નૈરોબી ખાતે વ્યસ્ત ખરીદ કેન્દ્ર સાંત્ર કોમર્શિયલમાં સોમાલિયા આતંકી જૂથ એટલે અલ શબાબ
કે જેનો અર્થ થાય છે જવાનો, એ આતંકી જૂથ, એ ગ્રુપ ટેરોરિસ્ટ તેમના કબજામાં લઈ લીધું હતું. પોલીસ તેમનો સામનો કરી રહી છે અને ઇઝરાયેલના સૈનિકો પણ તેમની મદદ કરી રહ્યા છે. અંદરથી આતંકવાદીઓ les assaillants, les terroristes હથિયારથી સજ્જ છે અને બંદૂક ફોડે છે, તેમ હાથ બોમ્બ ગ્રેનાડ પણ ફેંકે છે પોલીસ ઉપર. અત્યાર સુધી મૃત્યાંક એટલે નોમ્bre de mort 68 છે. 68 માણસો મરણ પામ્યા હોય એવું જાહેર થયું છે, જેમાંથી અનેક પરદેશીઓ છે, જેમ કે 2 ફ્રેન્ચ છે, 3 અંગ્રેજ, 2 હિન્દુસ્તાનીઓ વગેરે. અને આશરે 175 બ્લેસે ઘાયલ થયા છે અને 10થી 15 આતંકવાદીઓ અંદર છુપાયેલા હોય એવું જણાય છે. કેન્યાના પ્રમુખનો ભાણેજ અથવા ભત્રીજો તેની ફ્યાંસે સાથે મૃત પામેલાઓની લિસ્ટની અંદરમાં છે. આ હુમલો સૌથી વધુ કાતિલ હુમલો છે તેના પછી કે જ્યારે ઓગસ્ટ 1978માં août 1998માં ambassade des États-Unis અમેરિકાના એલચી ખાતાની વિરુદ્ધ કરવામાં આવ્યો હતો અને જેમાં 200 માણસો મરણ પામ્યા હતા. Le quotidien page 51 ઉપર 51 નંબરના પેજ ઉપર નીચે ટૂંક સમાચારમાં પાકિસ્તાનના ટાઇટલ હેઠળ અને ઝીર જોર્નાલ de Lille પાર 56 નંબરના પેજ ઉપર છેવટના પાના ઉપર લંબાણપૂર્વક લખે છે કે પેશાવર ખાતે પાકિસ્તાનમાં ક્રિશ્ચિયન મોટું દેવળ એગ્લીઝમાં 2 આત્મહત્યક હુમલાઓ થયા હતા, જેના લીધે 72 મોર 72 માણસોને મોત નીપજ્યું અને une centaine de personnes blessées એટલે 100થી વધારે માણસો જખમી થયા હતા. લગભગ 400 અનુયાયીઓ ક્રિશ્ચિયન લોકો એગ્લીઝમાં બહાર નીકળતા હતા. ગઈકાલ રવિવારના જે તેઓનો ધાર્મિક મઝહબી દિવસ હતો તે વખતે 2 આત્મઘાતી કામિકાઝ આ ધમાકો કર્યો હતો. પાકિસ્તાનની વસ્તી 180 મિલિયનની છે, 180 મિલિયન d'habitants, જેમાં 95% 95% મુસલમાનો છે અને ફક્ત 2% ક્રિશ્ચિયન વસ્તી છે, 2% ક્રેતિયન. તેમના ઉપર હિંસક વર્તમાન થતા હોય છે, વિયોલન્સ એ લોકો ઉપર વપરાય છે, પરંતુ વધુ ભાગ્યે હુમલાઓ શિયા વિરુદ્ધ થતા હોય, કારણ કે તેમને ઘણા ઉદ્દામ મતવાદીઓ એટલે સુન્ની તાલિબાન એક્સ્ટ્રીમિસ્ટ કાફિર સમજે છે શિયાઓને, એમ વધુમાં ઝીર જોર્નાલ de Lille ટાંકે છે. ક્રિશ્ચિયન લોકો વધારે પ્રમાણમાં ગરીબી સ્થિતિના, જાતભેદી અથવા ધર્મભેદના શિકાર બને છે. બહુ જ હલકા નીચ ગણાતા કામો métier subalterne, ઘરની સાફ સફાઈ, રસ્તાની સફાઈ, નેતવાયાશ કરનાર અને ગામડાઓમાં ગંદા રહેઠાણોમાં બિધોંવિલમાં વસનાર હોય છે. આપણે હવે રેવિન્યોનના ટાપુ સ્થાનિક ખબરોને ખોલીએ, જેમાં આપણને જાણવા મળશે કે આજ 23 સપ્ટેમ્બરના 100 વર્ષ પૂરા થયા છે સાન્તેનેર, જ્યારે રોલાં ગારોસ અહીં રેવિન્યોનનો દીકરો પહેલી વખત એક નાના પ્લેનમાં ફ્રાન્સથી આફ્રિકને મેડિટેરાને દરિયાથી પાર કરતાં 8 કલાક લાગી હતી. એટલે 23 સપ્ટેમ્બર 1913 આવું થયું હતું. મેડિટેરાનેનો આ દરિયો પાર કરવો જે ફક્ત 700થી 800 કિલોમીટરનો રસ્તો છે. અમુક દિવસો થયા બંને છાપાઓ જે અહીં પ્રગટ થાય છે તેમાં બહાર પડ્યું હતું. ગઈકાલ રવિવારના બહુ જ લંબાણપૂર્વક છાપ્યું હતું. 6 ઓક્ટોબર 1888, 6 ઓક્ટોબર 1888ના તેનો જન્મ અહીં સેન્ડોનીમાં રોલાં ગારોસ નામના રસ્તામાં આવેલા એક મકાનની અંદર એugène આદ્રિયન જ્યોર્જ ગારોસ નામનો એક બાળકનો જન્મ થયો હતો. 4 વર્ષની ઉંમરમાં વિયેતનામ ગયો, કારણ કે તેમનો બાપ ત્યાં વકીલનું કામ કરવા ગયો હતો. તેની માં તેને ભણતર શિક્ષણ આપ્યું. 12 વર્ષમાં ફ્રાન્સ આવ્યો. 17 વર્ષમાં ભાગ મળી HEC
હોત ઝેટ્યુડ કોમર્શિયલ પસાર કર્યો. 1910માં નાનું પ્લેન ખરીદ્યો. 1914માં પહેલું વિશ્વ યુદ્ધ પ્રીમિયર ગેર મોન્ડિયાલ ફાટી, તેમાં તેને ભાગ લીધો. 1915માં તે બેલ્જિક ખાતે જર્મનોના હાથે પકડાયો. પ્લેનને ઉતારવું તેની ફરજ થઈ પડી. 1918માં 34 મહિનાઓની કેદ પછી નાસી છૂટ્યો, ભાગી ગયો અને 5 ઓક્ટોબર 1918માં તેની 30મા એનિવર્સરીના એક દિવસ અગાઉ 6 ઓક્ટોબરને તેનો જન્મ થયો હતો અને 5 ઓક્ટોબર 5 ઓક્ટોબર 1918ના તે એનિવર્સરીની એક દિવસ અગાઉ ફ્રાન્સમાં લે જાર્દેન ખાતે મોતને ભેટી ગયો, જ્યાં તેની કબ્ર બની છે. સ્પોરના નવીનમાં જીર જોર્નાલ de Lille પાસ 4 ઉપર 4 નંબરના પાના ઉપર લખે છે કે એક જવાન 18 વર્ષનો રુગ્બીની રમતમાં શનિવારની સાંજના સેમ્પિયર ખાતે અચાનક મોઢા ઉપર સામેથી ઘા લાગતા બેધડક જમીન ઉપર બેશુદ્ધ થઈ પડી ગયો. હોસ્પિટલમાં દાખલ થયો. 2 ઓપરેશન તેના ઉપર કરવામાં આવ્યા. અત્યારે તેને કોમા આર્ટિફિશિયલ બનાવટી મૂર્છાની અંદર રાખ્યો છે. બસ આ સમાચાર ઉપર મુલ્લા નિસાર તમને છોડે છે. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.